જીગુભા હા આ તો હરખ હમાતો નથી. વળી કેમ વહરાજ આવ્યો નો. ઈ તો આવે જ જો ભાઈ, મને તો ખબર હતી. શેની ખબર હતી? એટલે ભાઈ વર હાથ નહીં હા ઈ વાત સાચી હો બાજી. તો પછી તમે શું સમજ્યા? હો મેં કે બીજું તો ખબર હતી. એટલે બીજું શું ખબર હોય? આ તો વળી કોક વાતો થતી હોય ને ઓભલી હોય. કોઈ વાતો ભાઈ થાતી નહીં. મને તો વિશ્વાસ હતો કે ભાઈ વરસાદ આવશે તાર તો મેં તમને કીધું તું. હા ઈ વાત સાચી હે? છે હો. વહરાજ આવ્યો ને વાવેતરે શિવપુર હારી તો? હતી. એટલે ખોટું ભરતું છે કોડા ભાઈ. ના ના તમારું વાત સાચી હતી પાછું. તારે? એટલે કે વહરાજ આવશે. આપણે જીગુબા આયા. હા બેઠા એટલે આ બેઠા શું કરે છે? બેસ બેસ તો રોમ રોમ તો કરેલા જ છે ભાઈ. હા આજ તો નફો ફાળવાઈ ગયો. કોણ ઠલવાઈ ગયું? અલ્યા નફો નફો ટકાવારી. મારે થોડું ઓછું વપરાય થોડું કે હાખરે. આ નિહાળીનું રિઝલ્ટ ફળવાઈ ગયું. ઓવે તો છોકરા અલ્યા. પાછ છે એસી પાછળ. હા શું ઊંધું બોલો? તો રિઝલ્ટ ફળવાય તો પાછું જ થાય. હા તો પછી જીગુબા નફો ફળવાઈ ગયો નફો. હે ઓવે શું વાત કરો છો? ઓવે તાર કરશનભાઈ નફો ફળવાઈ ગયો. શિયાળો નફો ફાવી એટલે ગયો. ઈ ફળવાઈ ગયો નફો તો ખેડૂતોનો. ખેડૂતોનો. આ હું મારા ફોન ભાઈ કરી ફોન કરી ફોન કરી બોલાવું નફો ફળવાય છે ભાઈ નફો. ફોન થઈ ગયું છે. તારે તો જે હારું હો ખરા ટેમે આવ્યું છે આ બધું. લાજો હેલો અલ્યા હરજીભાઈ છે રહ્યા. અલ્યા હરજી ના આવો ફાળવાઈ ગયો. અલ્યા ફાળવાઈ ગયો નફો અલ્યા હા હા આ ખગારના ગળાનો શોગન હાસુ કે છે એટલે ફાળવાઈ ગયો. આવો હા આવી કે હાથ આવજી. હવે પડતો આખર તો આવશે હા, ઈ તો પાછો આંકડો ખરો કે હવે ઓટિયા ના થારું ન કે ઓય. પાછો પદો પેલા ભાઈ પાણી લાવજો થોડું ગોળાનું લાવ્યું. અરે ગોળા ઓવે નકે આજ તો મેં આવ્યા છે મારું ફ્રીજ નું ભાવે એમ જ નહીં. ઓય તમે ટાઢું શું છો? આ તો છેટું તો ને હવે શાંતિ થાય. આ થોડી મૂલા રાહત રહે હવે અરે શું 2 દાડાની. જબર વર્ષો ઓલી પાટલા પેન તો મોય પાણી ભરાણું ખા ગઈ એમ હા જબર રહી ગયો. સારું હા, હરજીભાઈ. હા એટલે હાહે ચમો મુડ્યા હાહે જો છો તમે? તો કોઈ દેખાડ ના તમે કતું એટલે જીગુબા નફો ફાળવી છે. એટલે શું મસ્કરી એટલે જીગુબા નફો વાળવી પડી. હાલ ફોન આવ્યો કે તમે રહી જાઓ કે જલ્દી આવો એમ કીધું. એટલે એને પાડું નથી નફો છે ને ફાળવે. પછી શેરો કે કોઈ ખેડૂતો નફો ફાળવે એમ કીધું એની. ખેડૂતોને છે ને નફો આવે. પછી ખબર કોઈ ઉઘાડ પાડ્યો નથી. ફોનમાં વાત કરી તમે જલ્દી કેવો આવો નકર રહી જાઓ. એટલે કોઈ એમ કોઈ પૈસા બીજા આલ્યા હોય તમારા તો લાયા હોય છી ખરી. આ તો ભૂલી જાય નફો ઈ કરી થાય. હે હળો તમે રહી જાઓ વળી કોઈ લાભની વાત હોય તો હળો. પણ આ વેળાનો નફો હોય ને અમે અહીં શું કરે? એટલે પણ તોય વળી ખબર પડે કે એ એક કામ કરો હેડો જાતા હવે જાણવા તો મળે શું છે ને શું નથી. એ વાત હાસી છે. હે ને કે એમને એમ તો શી ખબર કે શું છે ને શું નથી ને. આ જીગુભા હરખ પદુડા શા છે તો જાણવું જરૂરી છે પાછું. એટલે પાણી પીવો પરો થોડું. કોણ રાખવા ઉતરે એમ નથી. ચમ? એટલે વરસાદ આવ્યા છે ને હવે ઉતરશે. તારે. એટલે પણ પેલેથી શું છે હવે કેવો નફો ફાલ્યો છે હવે? રેડો તારે. હળજો. જાતા આવો. અલા, હરજીભાઈનો હથવારો કરવા નિયમ નહીં. અલા પણ તમે આમ આ બેહો, એટલું બેહો. બધું બોલ બોલ. બેહો. એટલે પણ કોકી વેચાય છે ને? વેસાય, વેસાય. વેસાય, વેસાય. હે? અલા સગર આ પેલું લીલું ભાઈ એટલે બેહો બેહો તમે બેહો કે એ બેહો. હે? બેહો બેહો. સગાર તું એ બે. તો તમને ખબર જ નહીં? ના અમને તો કોઈ ખબર નહીં. તો અમને નહીં ખબર. હા. આ તો હોય નહીં કીધું તારે ખબર પડી બધી. એટલે નફો તો બરાબર છે પણ નફો તો હવે ભાઈ આવશે. કોઈ હા. અત્યારે રાત તો શું આવશે? રાત તો કોણ તમે આવે હારીએ સડાયા અલ્યા હા હા તમે ગોડા શાસો. હરખ જેટલો હોય એનો હરખ તો હોય જ કે ચમ ના હોય. નવું કોમ કરવાનું હોય હા હે આમ નવું કોમ થાય કે ના થાય? એટલે નફો આવે ને હા. તો જીગુભા મારે કડું કરાવું છો. કરો હવે અલ્યા એ તમે ભાવ તો જોવો આવા ભાવમાં કડું કરવરાય ને. એટલે ભાવ અરે આવા ભાવનું ના થાય બાપા. એટલે રહેવા જો એના કરતા બીજું કોક લાવો સહતું. ઓય એટલે સહતું તો પૂછું
પહેને હોકો ને એટલે કડું નહીં આજે હું બધું લોખંડનું કડું કરાવવું પડું ઓ મુખાર પાડી કો કે મારે આજુ કડું કરાવવું છે એમ પણ અમે તો તમે- વળી મોટું વિચાર્યું પરું અલા, મેં એ જ વિચાર્યું કરું તલ્યો પણ જીગુભા તમે મને કહેવા જો તારીખે હે ઈ વાત હાચી પણ બોલે બોલે ભોપાટ જતા નહીં તો એટલે હવે રહેવા જો જીગુભા તમે સો એવા વાત કરો મોટી ને કોઈ ચીડી વધુ છે એવા કડું કે કડું શું કીધું કે ડાયરેક્ટ કડું કીધું એટલે પણ તમને લાજી મોટી વાત એટલે કડું તો 3 લાખ નું થાય 30 રૂપિયા થાય હા તાર અમે હીરું કહેતા હતા હા, ઈનું કહેતા હતા હીરું કાઢો તાર 30 રૂપિયા વાળો વાળો કહેતા હતા ઓય. ઈ વાળો. અલ્યા, હા, હા. એમ તો નકે અમે આ પહેરેલો તો સીધ છે તારે પણ આ શોભાનો ગોઠિયા કેવરો હોય સ્ટીલ નો હા હે તારે અમે લોઢાનું કરાવશું ભાઈ ઓ કરશે કાકા હા. તમે શું વિચાર્યું અરે લાંબુ છે ઘણું લાંબુ છે શું પણ પાટણ થી પટોળા લાંબા છે દેશી બદલે ઘણા બદલે દોષી બદલે ડોશી બદલે છે. એટલે જીગુભા જીગુ એટલે કચરા કો વાત કેવી કરે અને કેન ડોશીની વાત કરે છે એ નહીં એને બેઠી નહીં. ઈયન ડોશી તો રેને બેઠે ને અરે કેમ પટોળું પહેરાવશી હોય એટલે કરશંગા તમાર ડોશી તો રીહને બેઠી છે ખબર છે હોટલમાં જમવા જતા જીગુભા તાર હું ઈ જ કહું છું હા. આ પાટણનું પટોળું લાવવાનું ને પહેરાવાનું કે છે ઈ તારે કઢી પકોડા બદલે કરીને રીસે બળીને બેઠી છે ઈ તો બધું ભૂલી જ હોય છે એને શું ખાવું છું કઢી પકોડા હા અને હું એને ખાવી હતી દાળ બાટીના દડા અચ્છા ઈ દાડાની થાળી બોઠી વાળી જી છે તારે ઓય અને ઈ રહી ગયું લ્યો તારે અને કે શું લાવવાનું કે છે પાટણના પટોળા પેલું ગીત નહીં તો આ તો જેટલો સપના જોતા હશે જેવું. કે મારી ડોશી જેવી બેઠી બેઠી આમ વિચારતી છે ને એવું બધું સપના જોતા હશે કેવું વિચારતી છે ગોકી ગો તમે થોડું ગોકી તો મને ગાવા જોતું પેલું ગીત ગોપરું જીગુબાન કે હા પટોળા વાળો આ તો હું ગું ગાજો આ ઓયની ડોશીનો વિચાર રજૂ કરું પડો હા તો પછી કેવું ગાવાનું કે એ કરશે નજી રે કે મારે હાટું પાટણથી પટોળા મોગલાવજો એમ જીણા રે મોરલિયા મેલાવજો પાટણથી પટોળા મોગલાવજો વાહ બેઠા ભાઈ વાહ પણ આ ખાલી સપનું વાત હાસી છે આ તો એને પટોળાનું કીધું એટલે અમને વળી હરખ જાજો જાજો કીધું કરશે ને ભાઈને થોડા ખુશ કરી નાખો એ કઢી પકોડાનું કરજો હા હોય ડોશી આવશે ઈ હારે લઈને જાય ને તેડવા જાય ની હા તાર મેળ પડશે ઓએ ઓય. તેડવા દો ને પબલ્યો લેતા જાજો કઢી પકોડા જીગુભાઈ શું વિચાર્યું તાર કોઈ વિચાર્યું નહીં હા. આ નફાનું નફાનું હું તો શું અલા વિચાર- જીગુ બાદો વિચારતા વિચારી પણ હારજીભાઈ તો ઘણું વિચારીને બેઠા છે પણ કહે નહીં પાછા ઓય ઓય એ પાછા થોડા પેલા છે ટાઢા. ઓવે. કોઈને વાત નહીં કરે ના નહીં કરી જાય ઓવે, કહે પણ ને. આ જીગુબા નફો કરે છે નફો શાનો આવે છે એ તો ખબર જ નથી કોઈ ખેડૂતો નફો આવે છે નફાની ભાઈ અમને બધી ખબર છે યાર નફો બધા ખેડૂતોને મળે રહ્યો છે જે ભાઈ બધાને મળવાનો છે લાભ વાત હાચી. એ નફો મળશે. આ પણ ખબર છે જોને જીગુભાઈ ખબર હા, છે એને હા. ખબર પાડી શું કોમ છે તારે. અને મારે તો હું હા. વિચાર્યું તું ઘણું બધું પણ મારે પછી આ મેઠા ભાઈ વાળું થાય એક વખત કેવું છું તું અર્જુનભાઈ તમે જ હતા યાદ કરો ઓય હું લેવા ગયો રોકેટ હા બરોબર આજે જીવાળીથી રોકેટ લેવા પછી જવું પડે હા, છોકરા એ તો બધા. જાવું પડે હે? ઓય ઓય હું રોકેટ લેવા ગયો અને આયા ચેરથી એને ડોસીને બે જણા આયા છે અને પૂછ્યું ઘેર છોકરાને એને. કીધા કાકો જઈ ગયા છે અને અમારા વાળો ભરતી પાસે છે થોડો ઓળ્યો કે અળવિત્રો અળવિત્રો ઓય મારા કાકો તો કે મારા ભાઈ બદલે કે લોકેટ લેવા ગયા છે અને મોહન મારા બેન કે અમારે કે લોકેટ કે મારા બેન કે લોકેટ લાવવાના છે એમ ઓય એટલે કોઈ સમજ્યા તમે અમે શું કહેવા માંગ્યું હોય ને હવે પૂરી વાત કરી તાર સમજ તો વાત અહીંયા પડી છે ને બધી એટલે એવું એને પૂછો કે એને શું શબ્દ કાઢ્યો છે એ તો પૂછો તમે રોકેટ અને લોકેટ જુઓ આ ફરક છે હા એટલે તમે આ લેવા જતા પેલું હોટલા બોલ્યું તારે ખબર પડી હા હા કે જુગુપા તો આ લેવા ગયા હતા. દિવાળી કીધી ના ઓય વાત હાચી હવે ખબર પડી ના કાકા મસાવા છે અરજીભાઈ જીગુભાઈ હોદ્યો કઈને વસોડ્યું તારી ખબર પડી અરજીભાઈ અને ની આમાં ડોશીએ પાસે પણ ખરા છે ઓય અમારી તો કે લેવા જા લોકેટ હવે બાવડું કી ભારી શું ભારી આખો દાડી કી બાવડું કૂટ્યું હોજ હોજા આયા વતાઈ 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 એવું અને શું? હોજે લાયું અરે પણ હોજે હોજે લાયું, એ પૂરું થઈ ગયું ને બોજીન ના વસોડો ને. હા એ બધું તું હા એટલે આ વાઈન ડોશીએ તો એટલું હલકાયું અઠવાડિયું વાત થઈ ગયો તો શું તો વાટલા ઈબ શું ખાઈ હગા રાખે આ રોકેટમાં
તો ઊણ શું લાવે પઢાઈ છે કહેવત, રોકેટ છે હા. કહેવત. ઊણ તો હારામાં હારું લાંબુ છે. પણ તમે ઈ વર્ષ એમ કીધું તારે એમ કીધું હોત કે હું દિવાળી વરવા જઉં છું એટલે આ પણ ઈ બધું હું ભૂલી ગયો. તારે એ તો બધો રોસો બેઠો. વાત સાચી છે. આપણે થારો આવશે હો ભાઈ નફો ના આપણે આવશે હો. હા આપણે નફો આવશે તમારે ખગાર ભાઈ જેમ છે ઊણ 2 બકરા આવશે. બસ લાભ શીખશું લાભ જ પડશે ને. જેમ વધારે આવશે નહીં. એમ 30,000 નું દૂધ જ્યું છે. નફા હાટે બકરા આવી એટલે કોક બીજું લાવો કે શું બકરો બકરો કરો સારવા પડી જાય આ તો બકરે બોલે કે હે પેથાભાઈ 30,000 નું દૂધ જ્યું છે મારે તો. કેટલો આવશે? એટલે પણ શેની વાત કરે છે? પણ દૂધનો નફા નહીં. એટલે વાપરજો આ બકરે ભેળો રહીને પછી એમ કરશે ખગાર આપી કે ખગાર એટલે બોકડીઓ બની જાય કરી દે પછી પણ જે હું તો કહું છું. ના વાત તો તમે સાચી કરી ઓય એટલે આ લાવા તો હારું લાવા વાત સાચી છે હા ઓગણે ઊભો છે હારું હા. લાગે હે તો ભાઈ કમસ છે ના બદલે લાંબુ છે મારે તો ઈ સ્કોર્પિયો ઈવડી છીએ એવી છું. હવે આ જીગુભાઈ નવું પકડ્યો મારે આવો આવ્યો. બેટા આગળ. એટલે ભાઈ ઓય ને કેટલું દૂધ જાય છે? આટલું બધું લાવવાની વાત કરે છે. તમે જીગુભાઈ હાસુ દૂધ કેટલું ભરાય તમે તમે દૂધ તો તો નફો નફા શેનો તો એનો જ છે ને આવશે તારે. આ વાત શેની છે તાર? તમે શું વાપર્યું તારે? દૂધના નફાની તો વાત જ છે. હે દૂધના નફાની તો વાત જ જેમ કીધી ખગરભાઈ. એટલે આ ભાઈ દૂધના નફાની વાત છે દૂધ તો કેવો આખો ભરાયું છે. તો ચમ આટલા સપનો જોયા પર હતા લ્યો લ્યો તમે તો રોકેટે ફોડી નો છી સ્કોર્પિયો લાવી તો રહી તમે તો ફોન કર્યો કે ઓય આવો નફો બેસાડ થયો નફો બેસાડો તો એટલે આ કે તો કહેતો આયો તો ફાળવી ગયું અને મેં કીધું તું પેધા ભાઈ પણ તમારે ઉઘાડ તો પાડવો તો શું ફાળવાઈ ગઈ એનો ઉઘાડ તો પાડવો તો તમારે ફેરથી એટલે પાછું પણ તમને ના વાળું ખબર પડે નફો આ ટાઈમે શેનો હોય નફો બીજો શેનો નફો હોય લે? હા દૂધનો હોય આ ટાઈમે અલ્યા તમે શું તારે. આવું ને આવું એટલે બધું જીગુબા બાજુ મિલ્યું હોય છે. તાર. અને તમારે તો મગજ જ કામ કરતું નહીં કે આપી ઓલી તમે શું લાવી તું ખબર છે હે ઈ આ બેઠા ઈ રાત શું લાવી તું પાડીઓ લાવી હતી પણ નીકળ્યા હતા પાડા. હરજીભાઈ એ તો મને ખબર હતી પણ હવે કે મારે રૂપાળા છે લઈ જવા છે હે તો પછી ઈ પાડીઓ વધતોય કોક આ તોય વળી તોય થોડો હરગરો ઈ તો લાયા તા અચે પાડા લાયા તા કે પાડા? આલ્યા પર પાસા ને કે ઘર મોરે ખોદવા પડે તમારે ઈયન દાડવા ખાડા પાસા વાત સાચી જાતા રહ્યા વલ મારી જો પાડા તો આ તમે સાર ભૂળત કરો જ ના અને મુએ પાડા ભેળો લઈને જેવો થોત પાડા પાડા જેવા થવા તો એ. એ એક પ્રભુ. તો હતો ને બીજા બે. એ, હાથ જોડ તમે વધતા તો મને આજી રાત જવા ઊંઘ નહીં આવે. અમે તો જાહા પણ હજી ઊંઘ તમને હજી વિચાર નહીં આવે ખબર છે ચાર નોટો હાથમાં આવશે તારી ઓવે. નફાની વાત સાચી છે. ઓવે 4 મારે આવશે ને પસાન બે હરજીભાઈ ને આવશે અને 3 આવશે પેથાભાઈ ને હે તારી એટલા બધા તો તારે? એને સૌથી વધારે ના લાગ્યા તમને લાજા તો પછી 4,000 મારે આવશે. જુઓ ઓય એને કરિયાણું તો લઈ એને લે. બધા વધારે લઈ જા. 4,000. તો મારા તો ફેરથી રોકેટ વાળું જ છે ને રોકેટ વાળું જ છે ને તમારે તો બસ ઈ જ ગમે એમ હળગાવો. ધંધોજી કર્યો છે ગોમના ગોજરે બેસી બધું ઠીક છે પણ ગામમાં જઈને કોઈના સ્કોર્પિયો વાળો મત કહેજો હો. અમિત ની કે પણ એક મોણો ટાઢો બેઠો છે કરશન. હા કરશન કાકા જો હે ઈ જીગુબા હાથ જોડું ઈ ખાલી ભોડજી આલોમ થાય પણ હવાર જીબલ છે ભાઈ વાત ઓય. સાચી. તમને ખબર નથી તો મુયા ડોશી વાળો આખા ગામમાં ફરીને પછી કહ્યું કે કડી પકોડો બદલે રહી છે બધી તમે તાર કહેજો વાત વ્યવહાર છે ને. અને તમને હાલ શું લાગે ઈ મોણે ભોડજી હલાવે અને તમે વાપરો છો ગોમના ગોજરે તમારા હાથમાં ચાની રાખે બી હજી ઘેર હોય ને અવાજ તમારે કોને પડે એનો વાત સાચી. હા. ચલો જયડા ઈ ભાઈ વાગી હા અને ઓય બોલે છે ગતું ઈ નહીં બોલે ને, હોય સાચી ઓય તો વાત છે. શરમ લાગશે સાચી વાત છે. જુઓ તારે. ચેવો નાહડો થઈને બેઠો થઈ તો તમે જુઓ અને આવે ને નફો તો 2,000 માગજો ઉસના મળે નહીં મળે ઉવે આલે તારી ઉવે ચકી પડ્યા છે નહીં આલે એમ કે છે અને ચા તમારો કાયમ પીશે અને મને તો પોરે મેણા માર્યો તો પોરે અને ઉને મારશે કે એટલો બધો નફો કરવાનો શોખ હોય ને વાતો કરવાનો શોખ હોય કે લઈને બોથો કી અરે હું તો એનું મેણું ભાગવા બોથવા ગયો હતો પણ આ બેઠો એ મોટા માથાળો અમિતા વાત ઓભલી હતી આજે કીધું હા હવે જીગુભા પ્રગતિના પંથે સડશી પણ શું સડે
હે ઉપાજી કરી હતી ઉપાજી સડ્યા એનથી કપાસા જ્યાં વધારે અલ્યા સડે એવા જ પડ્યા તારે. શું સડી ખરેખર આખો દાડી પાડા સાર્યા આખો દાડી ઉભા વગડે એ તો હારું શું પરભારું નહીં સારી નો શું ને ચિયોક ટોટ ક્યાંય ભાગવત ફરત તમારે તો ઉપાજી તો હમણાં 2-4 દાડા રાશા હોત તો મને એ ભેટવાયો તો સોના સોના જ. પછી ઊન લાવજો પાછા ઓવે શું બે ઢોરા. ભેગો. આ ઢોરા. ઓવે નકોડી સ્કોર્પિયો નહીં લાવી હા અને એના કરતા 2 ગાયો 2 ભેહો લાવો અને થોડી 2 ટાઈમ મજૂરી કરો અને દૂધ 12 મહિના ભરાવો આ તો અમારા હારે નોટો ગણવા થાય ઓવે. કરવું પડશે ઓવે કરશું તમને હારે લઈ પછી જાય ઓબલ્યો, પણ પછી પોત વિચાર દાડા- કરજો સ્કોર્પિયોનો હા પોત દાડા યાદ રહે જ છે પણ તો આ પછી પ્રાઇવેટમાં જાય સ્કોર્પિયો વાળી વાત નહીં હા એટલે બંધ એટલે બની નહીં કર એક આ ફાળવે તે દાડા એમ થોડુંક થાય હા આવી એટલી થાય અને ત્યાં દાંત હતી કે આપણે કોઈ ખબર બસ, નહીં. ભાઈ. પછલા ગામ તો કોઈને મથવું જ હા. નહીં તું ઈ આ બકરા વાળા કે તારે છે ને શોક પાડવાનો ગમે તે વાતનો આ આવું ના થાય ઈ વાત હાચી પણ તોય ભાઈ તો થોડી મજૂરી કરે સમજ્યા કીધું જ તો કે નફો ફાળવો તો તમને ના સમજણ પડે પણ શું તમારે કીધું તું? નફો કરી અને આ તો હાથા એવા ને એવા ઉભા રહ્યા ને અરે હાઈ ઊંઘ ને આવે ને હમ હરખ તો આપણે ખડાય હરક તો હમણાં આપણ છો હા તારે આમાં એનો હવે મૂળ આ હાઈ મારી નો રાજ વિચાર જોવાય. કરશે જુઓ હું એને 4 આવે છે પોર 8 આવશે તમે આ તો 4 નો એ ગાયું લાઈ રેડલી આવડી ના ઈ હારું કર્યું ઓવે ચલો અમે જતા હો ઓવે ચલો તમારે આવશે જીગુભા રડો કરશે કાકા હવે તો હવે એવું લખ્યું ના ના બે બે આવે છે આ ડેરી હાલે છે ને ઉપર ડેરી હાલે છે ઉપર ડબલ હાલે છે ના ત્રીજા ભાગનો હાલે પણ હવે આટલું બળે છે એટલું ઓછું છે ને વધારે બાળો છો ઈ દાડે શું થાય ખબર છે ચીડીઓ સડશી અને હવે કોઈના પાસે માગવાય ન જાવ પણ ડાયરેક્ટ ફટ ખાતામાં આવે જોને કેમ તું ચેક વટાયો હવે આજ તો મોટા થઈને બોલો છો પાડા પથરાયા હતા પાડા ના કે જીગુભાઈ કોક પાડો આ પાડા તારા ગદબ કરી ગયા અડધી પાડા પણ જો જીગુભા હવે પ્રગતિના પંથે સડી અને આવતો નફો ગણી ફટાક ફટાક ફટાક